સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અમદાવાદ નેશનલ હાઈવે પર કાનપરા ગામના પાટિયા પાસે એલસીબીએ બાતમીના આધારે સપાટો બોલાવી ચોખાના ભૂસાના કોથળાઓની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. દરોડા દરમિયાન ટ્રકમાંથી કુલ 11,376 નંગ દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતા કે જેની અંદાજિત કિંમત ₹39.35 લાખ થાય છે. પોલીસે દારૂ ઉપરાંત ટ્રક, એક ઇનોવા કાર અને 5 મોબાઈલ સહિત કુલ 72.10 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ઘટના સ્થળેથી 3 ઇસમોની ધરપકડ કરી પાણસીના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. બુટલેગરો દારૂની હેરાફેરી માટે અવનવા કિમિયા અજમાવી રહ્યા હોવા છતાં એલસીબીની સતર્કતાને કારણે આવા ગુનેગારો સતત પોલીસના સકંજામાં આવી રહ્યા છે. કલ્પેશ વાડેર, લીંબડી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.